કદાચ ગુરુ પાસે નહીં પહોંચ્યા હોય તો ખરેખર હું એવું નહીં કહેતો કે આ બેઠા છે અહીંયા કે કદાચ મારી જોડે કોઈ બી સંપ્રદાય હોય ગમે એ ગુરુ ની પાસે જઈ પહેલા તો આપણે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને કઈ જવાનું છે, બસ આટલો નક્કી કરી લેજો. બધું આવી જશે. બીજી કોઈ ખોરવાની જરૂર નથી. આ ટૂંકું એમ આ શબ્દની અંદર શું કહેવા માંગે છે અને આ શબ્દની બલિયાળી છે. આ બોલે એ બીજો નહીં એમ કહેતો કઈ જોવા જવાનું હજુ આપણે બોલે એ તે બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો કે દૂર દૂર જઈને ગોતે મન તો એડકું કો અથડાય. આ બોલે એ તે બીજો નહીં પણ તું જાગીને જો તારા રૂપને હોળી જોતામાં પોતે ખોવાય. લો એને ખોળવા જે તો તમે ખોવાઈ જશો. એટલે નિરોધ બાપુ કહે તું તને ઓળખી લે પૂરું થઈ જાય. તું કુંટસ જ્ઞાન. હા બીજે કઈ ફફો મારવાની જરૂર નહીં, પણ એ ક્યારે ઓળખાય આવા સદગુરુ પાસે જઈ એનો ઉપદેશ લેવો પડે. ઘણા કંચત પહેરી કીને ઓકે એ ઉપદેશી છું ને પછી અમે બંબી મારી જોઈએ આખો કોથરો ની છોડી આવે. આ મહાપુરુષ ખાલી પેલા વેપારીને ખબર કે વેપારીઓ હોય ને આખા કોથરા છોડી છોડીને જોતા હોય ને તો એમને કેટલો સમય લાગી જાય, પણ આખું ગાડી ભરેલી હોય એમાં એક આલી બંબી આવે આમ કરીને ઘોકે ને મુઠે કેલા દોનામાં આવે પછી એમાંથી પારખી લઈ કે બધાની કિંમત કરે આલી કિંમત છે. બોધી સદગુરુ એમ અમે બંબી મારી જોઈએ. ભલે ને એ ઉપદેશી એમ કહેતો હોય આટલા વારંવાર કહેતો હોય પણ થોડુંક જ પછી અમે કેવી બંબી મારીએ આવી બંબી મારી જોઈએ. તું ઉપદેશી હોય તો ભાઈ આ શું દેખાય તો નહીં આમ ફૂલ એમ કે ને સમજી જવાનું કે પાકો ઉપદેશી જો દોડ કાઢતા છે ખબર પડી જાય. એ ઉપદેશ એમ કે તો આ હું દેખાય એમ કહીએ કે ફૂલ દેખાય અને એટલે પાકો ઉપદેશ છે. ભાઈ ભાઈ રે આ વાતો છે જેની મોટો કવાડો કઈ ના કાપે લોખંડ કાપે જેની ભાઈ ભાઈ રે આ વાતો છે જેની એટલે જીના બનવાનું અને આ વાતને આપણે સમજી લેવાનું છે અને સમજવા માટે આવા સદગુરુ પાસે મળે પાછી બીજે મળતું નહીં. શાસ્ત્રો માટે જપ કરવા તપ કરવા ધીરજ કરવાથી આ વાત સમજાતી નથી. નામ રૂપ ગુણનો નાશ આ ત્રણ વસ્તુનો નાશ કરવો પડે કોઈ બી પદાર્થની અંદર. આ ફૂકો છે પણ એને પણ ત્રણ વસ્તુ બાદ કરવું પડે. ફૂગો દેખાય નહીં આ વાત જેમ લાવીને ફૂગા દેખાય નહીં. ફૂગા કેટલા ટીંગાય છે એ ગનવા વાળા હો કે ગની હો કાઢે આમો હેઠું જ પારી હો ગની કાઢે કેટલા ફૂગા છે એમ નેતા ઉપર ભારે ગને દેવા નહીં ગના એવું છે. આ બધું અવરું અહીં કઈક લીમડો હોય લીમડાનો કોનો ગન નાખે એવા અમારા ભક્ત. આવી વાતો હોય તો પેલોને આ પેલું કીધું કે જ્ઞાની લોકો મગ્ન થયા કે અજ્ઞાની ને ચડેલી આવી ચડે એવું છે પાછું. હા આવું છે પણ વસ્તુ એ પડેલી છે. હા પછી બીજું ગમે એટલું આપણે ફફો મારશું તો મેર પડે એવો નહીં. કોઈ બી સદગુરુ પામ્યા જેવું કહું કે મને બધી જ સંપ્રદાયો હરખ્યો લાગે આ મોટી કા નાની કા એવું નહીં. આ ગુરુ મોટો કા સંપ્રદાય મોટો એવું નહીં. મોટો નાનો કરવા રહેશો તો હજુ તમારી જ ભૂલ અને મેં એમ કરું તો મારી હો ભૂલ. પણ મેં એવું કરે ગમે એ સંપ્રદાય હોય ગમે તે નાથ હોય ગમે તે જાત હોય એને હરખું કરી દેવાનું. એ જ્ઞાન છે. મેં જપ્પર જોવાનું એમ કહેતો હો ભૂલ, મેં ઓછું જોવાનું એમ કહેતો હો ભૂલ. એને હરખું કરો. ગુરુ મહારાજ હરખું કહ્યું. હા મેરું તરુને કર્યા સરખા. મેરું કેતા પાવાગઢ તરુ કેતા એક કનકલું. આને તોલીને આપણે હરખું કરી બતાવી ગુરુ મહારાજ. લો એક બાજુ આ તનકલું મૂક્યો ને એક બાજુ પાવાગઢ મૂક્યો થાય હરખું આપણેથી થાય ને કેમ નહીં થાય? ગુરુના બાળક બનેલા હોય તો થાય, પાછી નહીં બન્યા હોય તો ઓહો એવડું મોટું થતું છે. ઘાટ ગમી જવાય એની ગમી જવાય નહીં. બોલે છે તે ગુરુ હોય મોટી કે સોમેલું આ બધું અહીંયા મૂળની વાતો આવે. હોય મોટી કે સમેલું આવે હોય નોની ને હોય સમેલું મોટું એ ડોંગેર સિંધી નાખે કોઈ નાખે પણ એ
જ્ઞાની ને ગુરુ મહારાજ હાથ ફેરવે ને પછી પેલો કે મેરેજ પડી ગયો. બસ એક જ્ઞાન મેળવાનું છે, પાછી જબ્બર ગાવાથી જબ્બર કરવાથી મેર પડે એવો નથી. મહાપુરુષોએ ના પાડી છે, ગાયલું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, કૈલું કરવામાં ચિત્ત પરોવો, તન મન વાણીને બાદ કરીને શેષ રહે અને સેવો. ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો, એને સત મત નિત્યથી તમે સેવો. અહીંયા ભક્તિ પડેલી છે, પણ આપણે તો બસ યાદ અંબાજીજી આવ્યું, પાવાગઢજી આવ્યું, ગોકુળ મથુરમ પણ શું કરીને આવ્યા તો એની મેર પડ્યો તો હોતી પડે. વાહ વાહ વાહ, અમારા દાદા ખૂબ ધન્યવાદ. એટલે ગોપાલદાસ બાપુ કહે અંબાજી વાળા ઓરા પાવાગઢ ગમ્યો, પાવાગઢ વાળા પરાજાય કે વચ્ચે કઈ મેર નહીં પડતો ફૂલ આપે એમ આપણે મેર પાડી દો અને એક ગુરુ પહાડ મેર પડશે, પાછી બીજે મેર પડે એવો નહીં. આ સંતોની શાખા બોલે અને એવો કોઈ દાખલો હોય તો કદાચ કહો, પેલો ગુરુ વગર દાવા કરી ગયો ના થઈ ગયો ને જગતમાં તરી ગયો, એવો કોઈ દાખલો છે નહીં. બોલે સદગુરુ. અને એ વાત સમજી પછી આપણે શું કરવું એનું હરજીવનદાસ બાપુ કહે છે, આપણે બેઠાની અંદર થઈ ગયા સમરણ સમરણ આપણે કરીએ. આ બધા આપણે બેઠા છે, સમરણ કેવું ગુરુ મહારાજ આવ્યું આપણને, અને એનું કરવાનું સમરણ અને કેવી રીતે કરવાનું એ રીત આ બાપજી ખવડાવવામાં આપણને સમજાવે. ઓમ કરીને બેસી જવું, એમ હા લેવું નહીં કરવું, દીવો હરગાઈ દેવો એ નહીં, એ તમે થોડીક વાર બેસતા. અને આ એક રીત છે. હા, આપણા જો હાથ જોડવાનું આ બધું આ એક રીત છે. રીત કરશું તો પિત્ત લાગે પાછી. ને તમે બધું જોવાની જો મારે કશું કરવાનું નહીં આમ તો મેર પડે એવો નથી. ઘરની અંદર પણ અમારે ભીમભાઈ છે, એ સજોડું કાયમ સેવા કરશે તો છોકરો શીખશે. નહીં તો ભીમભાઈ બીજું કરશે, છોકરો શીખવાનો જ છે. આ જ્ઞાનીયાથી મળે પાછો. હમણાં તમે આવતા હતા મહારાજને તેજગઢ ને પેલી બાજુ અંજોડું હતું, બાજુમાં છોકરો રમતો હતો. નો 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 છોકરા મોટો અહીંથી એવો નો 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 બોલે સમજાય એવું કરો. તે વાતો કરે તે મહારાજ ઉભા જાય, બાપજી આ સ્વરૂપ વાતો કરે કે તમે કે હું સાંભળો ને. પેલું સ્વરૂપ પેલા ને કે પેલું કે હું લાવ મેં કે બીડી હો પિયા શીખી દીને લાગે એમ કે એક ચોરું પેલું એ કા કામ લાગે તાકે માર બાપોની ઠૂઠી પી પીનો રે લે કઈથી મહિલો ગીના બાપુ ઠૂઠી એ ઠૂઠી તી પીના ને શીખી જીન કે હવે નખો રહો ગોટારો કાઢો નીકળે ને શીખી જોઈએ. બોલીએ સદગુરુ. અને પછી આપણે છોકરોને સીધો રે એક દાડ હમો થઈ જાય તું સીધી રે તો કાપી જતા આપી દે. પહેલા આપણે શું કરવું પડે તો કોઈ બી ને તમે કહો છોકરાને કહો કોઈ બી તમારથી વળી વળીને કહેશો તો એ વાત એને ઘરે ઉતરે ને દાઢાવણીનું સોરું લાયા પણ એ સોરું પર અમારા જો જાય તકલીફ માસ્તર આપણે કેવી વાળી હોય અને એ વાત કઈ સાંભળવું પડે એવું નહીં. નિયમમાં હોય, નીતિમાં હોય, વાતને જોનેલું પણ હોય પણ પછી ગડપણોથી જે પણ એ કશું જોનેલું નહીં હોય. કાકા ડાયાને મોનવાનું આને નહીં કોમેર પડે. બોલીએ સદગુરુ. એટલે હરજીવનદાસ બાપુ કહે છે બોલું તાલી પણ દબડાવવાની. અહીંયા બેઠા પછી કોઈ તમારું ભોગટ જાય એવું નહીં. હા, અહીંથી જે મહિલું છે મહાપુરુષોને એ ઇતિહાસમાં લખી દીધું અને મરનોમાં થઈ ગયો. મેરોબાઈ જવો, તોરલ સતી, ગંગા સતી, પાનબાઈ, ગોરખ, કબીર, જનક રાજા, શિબી રાજા, જે કંઈક આગળ થઈ જાય બધા અહીંયા બેઠા બેઠા અને આ જગ્યા પર બેન હોંભીરું ધ્યાન રાખ્યું ને પર મને ચાલ્યા અને તારે અમર થઈ ગયા. અહીંયા આપણે હોય એવું થઈ જાય એવું છે પણ એ રીતે રહેવું પડે ને એ રીતે ચાલવું પડે. અને મનને સુધારશો તો જ કંઈક ભક્તિ કરવા દેશે. બાજી ભક્તિ કરવા દે નહીં. કાલિદાસ બાપુ કે હરિ મનનો મેલ રે મેલીને મારી જાડી. ઓકે, મનનો મેલ મેલી ના મારે ચાલો એમ કે પાછી એવું હરફર કરવા દે તો અહીં મેર પડે એવો નહીં. એ તો અત્યો ઉભું કરી લે નહીં જાય આપણે ચાલ ચાલ એમ પેલું અમારે પેલા ખેતેલા હા 4 વાંગાનું રબડ કયા તો ને તા ટૂંકું થાય તે હું કયા તો ને તા ટૂંકું થાય.